નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેતુ એટલે કે સીઈટી પરીક્ષા 2025માં તમે આપવાના છો અને તેની સફળતા મેળવવા માંગો છો તો પ્રથમ ફટાફટ નીચે જે સબસ્ક્રાઇબનું બટન છે તે દબાવી દેજો, જેથી કરીને અમે જે બનાવેલા મોસ્ટ આઈએમપી 10 પ્રશ્નોપત્રના જવાબો સાથેના મિત્રો સોલ્યુશન સૌથી પહેલા તમને અહીંથી મળી રહેશે. મિત્રો, પરીક્ષાની અંદર સફળતા મેળવવા માટે પૂરો વિડીયો જુઓ. 120 પ્રશ્નોના જવાબો સાથેનું સોલ્યુશન છે. આવા 10 પ્રશ્નો પત્ર જે છે અમે તૈયાર કરેલા જે હતા તેના વિડીયો બનાવ્યા છે, તો એ સંપૂર્ણ મિત્રો જોઈ લેવા માટે તમને નમ્ર વિનંતી છે. પરીક્ષાની બ્લુપ્રિન્ટ પ્રમાણે જ આપણે તૈયારી કરીશું. વિદ્યાર્થી મિત્રો, 2 કલાક તમારો રહેશે આ પ્રશ્નપત્ર લખવાનો સમયગાળો અને કુલ ગુણ જે છે તે રહેશે 120. મિત્રો, આપણે બધા જ પ્રશ્નો ફરજિયાત લખવાના છે અને તેનો સાચો જવાબ પાછળ આપેલા બોક્સમાં લખવાનો છે અને જ્યારે તમે પરીક્ષા આપવા જશો ત્યારે તમારે જવાબ OMR શીટમાં લખવાનો રહેશે. હવે આપણે જોઈશું પ્રથમ આપણો જે પ્રશ્ન છે અહીં. કંચન પાસે જમના કરતાં ઓછી બદામ છે. અંજુ પાસે મંજુ કરતાં ઓછી બદામ છે. મંજુ પાસે કંચન કરતાં ઓછી બદામ છે, તો સૌથી ઓછી બદામ કોની પાસે હશે? તો મિત્રો, સાચો જવાબ આવે છે એ અંજુ. નીચેનામાંથી અલગ પડતું હોય તે શોધો. તો આપણે ગુજરાતી 12 મહિનાના નામ જોઈએ તો વસંત આવશે નહીં, એટલે એ શું પડશે? પેટા ઋતુ છે એટલે કે અલગ પડશે. સીડી તો અહીં આપણે 12 આપ્યા છે, એ પ્રમાણે GH ને શું લખી શકીએ? તો મિત્રો, GH ને આપણે 56 લખી શકીએ. સી થી આપણે 1 આપ્યો છે, ડી ને 2 આપ્યો છે, એ પ્રમાણે આગળ સંખ્યા આપતા જવાનું છે. વિદ્યાર્થી તો એને શિક્ષક ભણાવશે, તો કોચ શું કરશે? તો કોચ ખેલાડીને ભણાવશે અથવા તો તૈયારી કરાવશે. પ્રશ્ન નંબર 5. 3 સ્ત્રીઓમાં 2 માતા છે અને 2 પુત્રીઓ છે. આમાંથી સૌથી નાની સ્ત્રી સૌથી મોટી સ્ત્રીની કોણ છે? તો શું હોઈ શકે? પૌત્રી હોઈ શકે. રાહુલનો એક હરોળમાં આગળથી ક્રમ 7મો અને પાછળથી 17મો છે, તો હરોળમાં કુલ કેટલા વિદ્યાર્થી હશે? તો કુલ 23 વિદ્યાર્થી હશે. એક દવાની બોટલની ઉત્પાદન તારીખ 21/1/2018 લખી હતી અને ઉત્પાદન તારીખથી 90 દિવસ સુધી લેવી એવું લખ્યું હતું, એટલે કે એની એક્સપાયરી ડેટ 90 દિવસ પછી પૂર્ણ થાય છે, તો કઈ તારીખ સુધી લઈ શકાય? તો 21/4, બરાબર. 90 દિવસ એટલે 3 મહિના આપણે આગળ વધારીશું 2018. તન્વી પૂર્વ તરફ મુખ રાખીને ઊભી છે, ત્યાંથી ડાબી બાજુ ફરે છે, તો એનું મુખ કઈ બાજુ હશે? મિત્રો, તમને દિશા અને ખૂણા ખાસ આવડવા જોઈએ. એનું મોઢું જે છે પૂર્વ તરફ હોય એટલે સૂર્ય ઉગે છે એ બાજુ છે, અને પોતે ડાબી બાજુ ફરે છે એટલે ઉત્તર દિશામાં. ઉત્તર જવાબ સાચો આવશે. અહીં અંગ્રેજી મૂળાક્ષર શ્રેણીમાં ગોઠવેલ છે, તેમાંથી એક મૂળાક્ષર યોગ્ય રીતે નથી, તો તે નીચેના પૈકી કયો મૂળાક્ષર હશે? તો મિત્રો, ટી. નીચે આપેલા પ્રથમ 2 શબ્દોને ચોક્કસ સંબંધ ધ્યાનમાં રાખીને તેને અનુરૂપ પ્રશ્નાર્થ ચિહ્ન દર્શાવેલું છે, તો તેના સ્થાન ઉપર કયો શબ્દ બંધ બેસતો આવે છે? વિકલ્પમાંથી લખો. બિલાડી છે તો એ ભૂચર એટલે કે જમીન ઉપર રહેતું મિત્રો પ્રાણી છે, જ્યારે માછલી છે તો માછલી જળચરમાં આવશે. અહીં એપલ છે તો એપલને આપણે વિદ્યાર્થી મિત્રો આગળથી ABCDના અંકો પ્રમાણે લખ્યું છે, અને તે જ શબ્દો જે પાછળ ઝેડ, KO અને V છે એ આપણે પાછળથી લીધા છે. જેમ કે 1 નંબરનો આગળથી A છે, એવી રીતે પાછળથી 1 નંબરમાં ઝેડ આવે છે. તો એવી રીતે અહીં તમારે YZOO લેવાના હોય તો એને આપણે આગળથી ABCD પ્રમાણે લખવા હોય તો BALL લખાય. એટલે ખાસ તમે ABCD આગળ પાછળથી ક્રમમાં લખતા શીખી જજો. જો મિત્રો 8માંથી 7 ઓછા કરીએ તો 15 જવાબ આવે છે. 15માંથી 2 ઓછા કરીએ તો અહીં જવાબ આવે છે 17. તો અહીં 17માંથી 10 ઓછા કરીએ તો ભલે અહીં આપણે બાદબાકીનું નિશાન આપ્યું છે, પણ બધી જગ્યાએ સરવાળો કર્યો છે, તો 17 + 10 તો જવાબ આવે છે 27. તાર્કિક રીતે ચડતા ક્રમમાં ગોઠવવાના હોય તો સેમી, ઇંચ, મીટર અને કિલોમીટર બરાબર ગોઠવેલા છે, તો જવાબ આવશે ડી. પેટર્ન પૂર્ણ કરો. અહીં ZYX, ત્યાર પછી આપણે આગળથી ABC લીધા છે, પાછળથી લીધી છે ABCD W, V અને U, પાછા આપણે લીધા DE ને F, તો અહીં લીધા TSR, તો આગળ લખીશું GH અને I. આપેલ
શબ્દોમાંથી અલગ પડતો શબ્દ શોધીને તમારે લખવાનો છે. તો મીટર, કિલોમીટર, સેન્ટીમીટર અને ચોરસ મીટર. તો અહીં ચોરસ મીટર જે છે એ મિત્રો સ્ક્વેર મીટર એટલે કે અલગ પડે છે. શ્રેણી પૂર્ણ કરવાની છે. તો અહીં 7, 14, એના ડબલ આપણે 28, એના ડબલ 56, એટલે કે આપેલી સંખ્યાને ડબલ કરતા જવાની છે. વ્હાઇટ શબ્દ ઉપરથી કયો શબ્દ બનતો નથી? તો વ્હાઇટની અંદર જે મિત્રો આપણને આપેલો સ્પેલિંગ છે એની અંદર તમે ખાસ જોશો તો જે અહીં એપલનો એ છે એ આપ્યો નથી, એટલે કે આ શબ્દો આપણાથી બનશે નહીં. નીચેના પૈકી અલગ પડતો જે વિકલ્પ છે પસંદ કરો. તો અહીં સેકન્ડ છે, મિનિટ છે અને કલાક છે એ સમયના માપ છે, જ્યારે ગ્રામ છે એ એનાથી અલગ પડશે. ફેબ્રુઆરી શબ્દ ઉપરથી કયો શબ્દ નથી બનતો? તો મિત્રો ખાસ તમારે એ જોવાનું છે કે આની અંદર જે એલ વપરાયો છે એ એલ ફેબ્રુઆરી લખતા આવતો નથી. શ્રેણી પૂર્ણ કરો. 1 Z, 2 Y, 3 X. તો 3 પછી શું આવે? 4, અને X ની આગળ શું આવે? W આવે. તો એકદમ મિત્રો સહેલા પ્રશ્નો હોય છે, ખાસ આપણે મગજનો ઉપયોગ કરવાનો રહેતો હોય છે. રમણ જે છે એ છગન કરતા નાનો છે. મગન ચમન કરતા નાનો છે અને છગન મગન કરતા નાનો છે. તો સૌથી મોટો કોણ? ચમન. નીચેનામાંથી અલગ પડતી આકૃતિ જે છે તે શોધવાની છે. તો અહીં આપણે જોઈએ તો જે બધી જ આકૃતિઓ છે તે વિદ્યાર્થી મિત્રો અંદરથી આ પણ પૂર્ણ છે, આ પણ પૂર્ણ છે અને આ પણ પૂર્ણ છે. આને જો આવી રીતે લખી હોત તો પૂર્ણ હોત, પણ એ પ્રમાણે નથી એટલે એ અલગ પડે છે. નીચેનામાંથી કઈ આકૃતિ અલગ પડે છે? તો બધા જ જે મિત્રો અહીં ખૂણા પડે છે તે 90 અંશના છે, બરાબર છે. આની અંદર 90 અંશનો ખૂણો બનતો નથી, તો સી જવાબ સાચો આપણો આવશે. બાજુમાં આપેલી આકૃતિમાં કેટલી સંરેખાઓ દેખાય છે? તો 13. આપેલી આકૃતિમાં કેટલા ત્રિકોણ છે? તો 11. 7 જેમ મિત્રો અહીં આપણને 9 આપ્યા છે, 11 જેમ જે છે તે આપણને આપ્યા છે 13, એટલે કે આપેલી સંખ્યા કરતા 2 ઉમેર્યા છે. તો 15માં 2 ઉમેરીએ તો કેટલા થાય? 17. ઝેડ છે તો એને આપણે ABCD ના અંકો ગણીએ તો Z બરાબર 26 આવશે. તો V બરાબર કેટલા આવશે? 22. હવે મિત્રો અહીં પ્રશ્ન નંબર 28 અને 29માં આપેલા અક્ષરોને મૂળાક્ષરના ક્રમ પ્રમાણે એટલે કે ABCD પ્રમાણે ગોઠવીને લખવાના છે. B એ G, તો પેલો A, B અને પછી G આવશે, એટલે સાચો જવાબ થઈ જાય છે C. મોબાઈલ છે તો મોબાઈલમાં BEILMO, એટલે એમાં પણ સાચો જવાબ આવે છે C. અહીં આપણને આકૃતિઓ આપેલી છે, એ આકૃતિ પ્રમાણે જો આપણે આગળ વધીએ તો વિદ્યાર્થી મિત્રો ખાસ તો આપણે સમજી લેવું પડે કે અહીં જે વર્તુળ છે તો વર્તુળને આપણે આગળ લઈ ગયા છીએ, બરાબર. ત્યાર પછી જે અહીં આપણને આપેલું હતું ચોરસ એ લઈ ગયા, ત્યાર પછી એની આગળ જે આપેલી આકૃતિ એ લઈ ગયા ને એની પાછળ ત્રિકોણ, એટલે માત્ર જે પાછળ જે આપણને વર્તુળ હતું તેને આગળ લઈ ગયા છીએ, બાકી જે હતું એમ જ રહેવા દઈશું. તો આને પણ આપણે એમ જ રહેવા દઈશું અને ત્રિકોણને માત્ર અહીં આગળ લઈ લઈશું. તો ત્રિકોણને આગળ લઈ લઈએ તો આ પ્રકારે બધી જે આકૃતિ છે એ સાચો જવાબ બી આવે છે. 2534માં 74 ઉમરતા મળતી સંખ્યાનો સૌથી સોના સ્થાનનો અંક કયો? તો સોના સ્થાન એકમ, દશક અને 100. ત્રીજા નંબરનો અંક જોઈએ તો આવશે મિત્રો અહીં 25ની જગ્યાએ 2600 થઈ જશે, એટલે કે 6 આવશે. 54,748માં હજારના સ્થાનનો અંક તો 4. મારા એકમનો અંક 8 છે અને હું 80 થી 90 વચ્ચે આવેલી છું. તો બોલો હું કોણ? તો વિદ્યાર્થી મિત્રો 80 થી 90 વચ્ચેની અંદર આવેલી જે સંખ્યા છે એ 88 અને 81 પણ હોઈ શકે એમ, પણ એનો એકમનો અંક 8 છે એટલે જવાબ બી જ આવશે. 650, 625, 600, તો પાછા આપણે જે છે અહીં ખૂટતી સંખ્યા જો લખવાની હોય તો એ અંકોનો સરવાળો 17 થશે, એટલે કે ડી. 700માંથી કેટલા બાદ કરીએ તો 250 બાકી રહે, તો 450. 1786, તો 1786 લખવા માટે પહેલા 80 અને પછી 6, જવાબ આવશે બી. મીરાની મમ્મીએ તેને 100 રૂપિયા આપ્યા, જેમાંથી તેણે 25 રૂપિયાની નોટબુક અને 40 રૂપિયાનો કંપાસ લીધો. તો હવે તેની પાસે કેટલા રૂપિયા બચ્યા હશે? તો આપણે 40 અને 25નો સરવાળો કરીશું અને 100માંથી બાદ કરી લઈશું, 35 રૂપિયા વધ્યા.
એક ચોરસ બાગની એક બાજુ ફરતા 70 પગલા થાય છે, તો તે બાગની ફરતે ચક્કર લગાવતા કેટલા પગલા થાય? તો ચોરસ હોય એટલે 4 દિશા હોય, તો 4 દિશાને 7 ગુણ્યા 4, 7 ચોક 28 અને 0 નો 0 મૂકી દઈએ તો 280. નીચેના પૈકી લંબાઈનું કયું માપ 2 મીટર અને 3 મીટરની વચ્ચે આવે છે? તો 288 સેન્ટીમીટર. એક પેન્સિલની કિંમત 7 રૂપિયા છે, તો અહીં તમારે 150 પેન્સિલ ખરીદવી હોય તો કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો 15 સત્તા કેટલા થાય? 105. 0 ઉમેરી દઈએ તો આવશે 1050. એક ઈંટની લંબાઈ 18 સેન્ટીમીટર છે અને તેમાંથી 162 સેન્ટીમીટર લાંબી દિવાલનું એક સ્તર બનાવવા માટે કેટલી દિવાલોની જરૂર પડે? તો મિત્રો 18 9 162 થાય એટલે 9 આવશે. આ લોક પાણીની 750 મિલીની 8 બોટલ ખરીદે છે, તો તેને કેટલા લીટર પાણી ખરીદ્યું હશે? તો 750 ગુણ્યા તમારે 8 કરવાનો છે, તો એ 6000 મિલીલીટર આવશે, એટલે કે 6 લીટર આવશે. રાધા તેના વર્ગ શિક્ષકને 27/3/2024 થી 5 દિવસની રજા પર હોવાની રજા ચિઠ્ઠી આપે છે, તો તેને કયા દિવસે શાળા જવાનું રહેશે? તો મિત્રો 1/4/2024 ના રોજ, કારણ કે માર્ચ મહિનામાં 27 પછી આપણે ગણીએ તો 28 29 30 31, બરાબર. તો એ પ્રમાણે એને જવાની જે તારીખ છે તે આવશે 1/4/2024. મહેશની શાળા સાંજે 5 વાગે છૂટે છે અને તેને ઘરે પહોંચતા અડધો કલાક થાય છે, એટલે કે 5:30 પહોંચે છે. 24 કલાકની ઘડિયાળ મુજબ તે કેટલા વાગે ઘરે પહોંચશે? તો 17:30. 1.5 લીટર દૂધ એટલે કેટલા મિલીલીટર કહેવાય? તો 1500 મિલીલીટર કહેવાશે. 1 લીટર એટલે કેટલા થાય? તો 1000 મિલીલીટર થાય. 2 કિલોગ્રામનો પોણો ભાગ એટલે કેટલા ગ્રામ? તો 1500 ગ્રામ. એક બસની અંદર 56 વ્યક્તિઓ જે છે એ મુસાફરી કરી શકે છે, તો 280 વ્યક્તિઓની મુસાફરી કરવી માટે કેટલી બસો જોઈશે? તો 280 ભાગ્યા આપણે 5 કરીશું તો 56 જવાબ આવી જાય છે, એટલે કે સાચો જવાબ સી આવશે. તમારા પિતાએ વેપાર શરૂ કરવા માટે બેંકમાંથી 48,000 રૂપિયાની લોન લીધી. 1 વર્ષના અંતે 56,400 પરત કરવાના થાય, તો દર મહિને કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો મિત્રો આપણે 56,400 ભાગ્યા જે છે તેને 12 કરીશું, કારણ કે 1 વર્ષ એટલે કેટલા મહિના? તો 12 મહિના. જવાબ આવે છે 4,700. નીચે આપેલા કયા સમય ઘડિયાળના 2 કાંટા વચ્ચે કાટખૂણ જે છે તેથી મોટો ખૂણો બનશે? તો 9 ને પૂરા 9 વાગે તો મિત્રો 90 અંશનો ખૂણો બને એટલે કાટખૂણ, પણ 9 ને 7 મિનિટ થઈ છે એટલે મોટો બનશે. એક લંબચોરસ માંથી 2 સમાન ત્રિકોણ બનાવવામાં આવે તો બંને ત્રિકોણનું કુલ ક્ષેત્રફળ કેટલું થાય? તો લંબચોરસના ક્ષેત્રફળ બરાબર થાય 1/3, 4 ભાગ્યા ખાલી જગ્યા બરાબર ખાલી જગ્યા પર ભાગ્યા 48. તો આ ખાલી જગ્યામાં શું આવે? તો આગળની ખાલી જગ્યામાં વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો આવશે 12 અને પાછળ જે છે એમાં આવશે 16. નીચેનામાંથી કયા મૂળાક્ષરને 1/3 ફેરવતા એની એ જ આકૃતિ મળે છે? તો શું આવશે? એમ. નીચેનામાંથી કઈ જોડી અનુક્રમે 4 અને 5 ના ગુણક એટલે કે અવયવી નથી? તો આવશે મિત્રો 30 અને 40. હું 4 ના 10 ગણાથી મોટી અને 5 ના 10 ગણા, 4 ના 10 ગણા એટલે 40, 5 ના 10 ગણા એટલે 50 થી નાની સંખ્યા છું, તો મારા દશકનો અંક એકમના અંક કરતા 2 વધુ છે, તો મારા અંકનો સરવાળો શું થાય? તો 6. જો નકશા ઉપર પ્રમાણ માપ 1 સેન્ટીમીટર બરાબર 40 કિલોમીટર હોય તો મહેસાણાથી વડોદરા નકશા ઉપર 5.5 સેન્ટીમીટર માપ દર્શાવે છે, તો જમીન ઉપર 2 શહેરો વચ્ચેનું અંતર શોધવા માટે મિત્રો તમારે 5.5 ગુણ્યા 40 કરવા પડશે, એટલે કે 5 ચોક 20 એટલે 200 અને ઉપરના 5 સેન્ટીમીટરના 20 કિલોમીટર બરાબર, એટલે 220 કિલોમીટર જવાબ આવશે. 200 પૈસા એ ₹10નો કેટલામો ભાગ છે? તો 1/5, એટલે કે ઓપ્શન એ સાચો છે. ચોરસની એક બાજુ માટે કેટલી સેન્ટીમીટરનો માપ રાખી શકાય જેથી તેની પરિમિતિ અને ક્ષેત્રફળનું માપ સરખું થાય? તો 4 સેન્ટીમીટર. નીચેના વર્તુળ ચાર્ટ પરથી પ્રશ્નોનો જવાબ આપો. તો કુલ ખર્ચ 5,000 રૂપિયા છે, તો જમવાનો ખર્ચ અને કપડાનો ખર્ચ વચ્ચેનો તફાવત તો 1250 થશે. પ્રશ્ન નંબર મિત્રો 59. જો 5 રૂપિયાના એક સિક્કાનો વજન 9 ગ્રામ હોય છે અને જો રાકેશ
1200 સિક્કા લઈને બેંકમાં ભરવા જાય છે તો તે કેટલું વજન લઈ જઈ રહ્યો હશે? તો 1200 ગુણ્યા 9 કરીશું મિત્રો. 12 9 108, 2 જીરા પાછળ મૂકી દઈશું તો 10 કિલો ને 800 ગ્રામ થાય છે. પ્રશ્ન નંબર 60, સાયકલ ઉપર 1 કલાકમાં 5 કિલોમીટર અંતર કપાય છે તો 120 મિનિટની અંદર કેટલું અંતર કપાય? તો અહીં 10 કિલોમીટર કપાય. 1 કલાકની અંદર મિત્રો 5 તો 120 મિનિટ એટલે 2 કલાક થાય, એટલે 5 દુ 10. નીચેનામાંથી કયું વાક્ય સાચું છે? તો ઉત્કર્ષ ઘણો હોશિયાર વિદ્યાર્થી છે. મિત્રો આગળનો જે આપણે પ્રશ્ન નંબર 62 થી આગળનું સોલ્યુશન મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપી છે અને લિંકની અંદર લખ્યું છે ભાગ નંબર 2. હવે તમે એના ઉપર ક્લિક કરશો એટલે તમને 61 થી કરી અને 120 સુધીના પ્રશ્નોનું સોલ્યુશન મળી રહેશે. વિડીયો જો તમને ગમતો હોય તો લાઇકનું બટન દબાવવાનું ભૂલશો નહીં.